નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એક જો પ્રવાસની અંદર। તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવી છે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સીધી ભરતી આવેલી છે, જે ફાયરમેનની 172 જગ્યા ઉપર ભરતી આવેલી છે, જેની આ વિડીયોની અંદર આપણે તમામ માહિતી મેળવવાના છીએ। એટલા માટે વિડીયો છે મિત્રો અંત સુધી જરૂર જોજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરજો, આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો, અને આપણી ચેનલની અંદર નવા આવેલા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી આવી કોઈ પણ માહિતીના વિડીયો અમે અપલોડ કરીએ તો એની નોટિફિકેશન છે મિત્રો સૌથી પહેલા તમને જોવા મળે। તો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર સહાયક ફાયરમેનની સીધી ભરતીની જાહેરાત આપવામાં આવેલી છે, જેમાં પોસ્ટનું નામ છે સહાયક ફાયરમેન। કુલ જગ્યા 172 જેટલી છે। વય મર્યાદા 18 થી 32 વર્ષ રહેશે। પગાર ધોરણ છે મિત્રો 26,000 રૂપિયા તમને મહિનાનો આપવામાં આવશે, અને જરૂરી લાયકાતમાં જોઈએ તો કે માત્ર ધોરણ 10 પાસ કરેલું હોય છે એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે। પણ આ ભરતી છે મિત્રો મેરિટના આધારે રહેશે, એટલે કે ધોરણ 10 ની પરીક્ષા હોય એના 100 માર્ક ગણવામાં આવશે, એટલે કે ઉમેદવારો ધોરણ 10 જે મેળવેલા ટકા હોય એટલા ગુણ ગણવામાં આવશે। એટલે કે ધારો કે તમે ધોરણ 10 ની અંદર 60% મેળવેલા હોય તો તમારા 60 માર્ક ગણવામાં આવશે। એવી રીતે ધોરણ 12 ની પરીક્ષા હોય એના 25 માર્ક ગણવામાં આવશે। આઈટીઆઈ પાસ કરેલું હોય છે તો એના 50 માર્ક ગણવામાં આવશે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર ખાતાનો ફાયર ફાઇટિંગ એલિમેન્ટરી કોર્સ કરેલો હોય છે એવા ઉમેદવારોના 25 માર્ક ગણવામાં આવશે। અને સરકાર માન્ય સંસ્થામાંથી ફાયર ફાઇટિંગ સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય છે એવા ઉમેદવારોને પણ 25 માર્ક ગણવામાં આવશે। અને આઈટીઆઈ ની અંદર ફાયરમેનનો કોર્સ કરેલો હોય છે એવા ઉમેદવારોને 50 માર્ક ગણવામાં આવશે। અને ડિપ્લોમાની અંદર ડિપ્લોમા ઇન ફાયર ટેકનોલોજીનો કોર્સ કરેલો હોય છે તો એવા ઉમેદવારોને 75 માર્ક ગણવામાં આવશે। અને ડિગ્રી કોર્સ ઇન ફાયર કરેલો હોય છે એવા ઉમેદવારોને 100 માર્ક ગણવામાં આવશે। અને એનસીસી ની અંદર એ સર્ટિફિકેટ હોય તો 10 માર્ક, બી સર્ટિફિકેટ ધરાવતા હશે એવા ઉમેદવારોને 15 માર્ક, અને એનસીસી નું સી સર્ટિફિકેટ હશે એવા ઉમેદવારોને 25 માર્ક, આવી રીતે માર્ક આપવામાં આવશે। અને CCC નું સર્ટિફિકેટ હોય તો 10 માર્ક, આવી રીતે છે મિત્રો તમને માર્ક આપવામાં આવશે। હવે આપણે વાત કરીએ શારીરિક કસોટીની, તો કે ઊંચાઈ 165 સેન્ટીમીટર હોવી જોઈએ, વજન 50 કિલોગ્રામ હોવો જોઈએ, છાતી છે મિત્રો ફૂલાવ્યા વગરની 76 સેન્ટીમીટર અને ફૂલાવીને 81 સેન્ટીમીટર થવી જોઈએ। લાંબી કૂદ છે મિત્રો 3.80 મીટર રહેશે, ઊંચી કૂદ 1 મીટર રહેશે, 800 મીટર દોડ 200 સેકન્ડની અંદર પૂર્ણ કરવાની રહેશે, અને 200 મીટર સ્વિમિંગ છે મિત્રો 300 સેકન્ડની અંદર પૂર્ણ કરવાનું રહેશે। એમાં પણ તમને માર્ક આપવામાં આવશે, વહેલા તમે પૂરું કરો તો તમને સારા માર્ક મળશે। જે અહીંયા કોષ્ટક આપેલું છે એ તમે વિડીયો સ્ટોપ કરી અને ધ્યાનથી જોઈ લેજો, કેટલી સેકન્ડની અંદર તમે પૂર્ણ કરો તો કેટલા માર્ક મળશે એ તમામ માહિતી આ કોષ્ટકમાં આપેલી છે। અને આ ભરતીની નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલમાં મૂકેલી છે, તમે ટેલિગ્રામમાં જઈ આ ભરતીની નોટિફિકેશન ડાઉનલોડ કરી અને તમામ માહિતી જોઈ શકશો। અને એક્ઝામ ફી ની વાત કરીએ તો કે એસસી, એસટી, એક્સ સર્વિસમેન, એસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારો હોય એને 250 રૂપિયા ફી ભરવાની રહેશે, અને જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એને 500 રૂપિયા ફી ભરવાની રહેશે। અને ફી તમારે ઓનલાઈન મોડ એટલે કે નેટ બેન્કિંગ, એટીએમ અથવા તો યુપીઆઈ આઈડીથી ફક્ત ઓનલાઈન મોડથી ભરવાની રહેશે। અને અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી છે મિત્રો તમારે ઓનલાઈન કરવાની છે, જેના ફોર્મ 14/5/2026 સુધીમાં તમે ભરી શકશો, એટલે કે છેલ્લી તારીખ 14/5/2026 રહેશે। અને ફોર્મ ભરવા માટેની લિંક અહીંયા દર્શાવેલી છે, amdawadcity.gov.in આ વેબસાઇટ ઉપર જઈ તમારી રિક્વાયરમેન્ટમાં જઈ અને ફોર્મ ફિલઅપ કરવાની, અને ફોર્મને સબમિટ આપી દેવાનું, અને જે નક્કી કરેલી ફી હોય એ ફી તમારે ભરી દેવાની, એવી રીતે તમારે અરજી કરવાની રહેશે। તો આવી રીતે છે મિત્રો સરસ મજાની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ફાયરમેનની ભરતી આવેલી છે। જે મિત્રો લાયકાત ધરાવતા હોય અને અરજી કરવા ઈચ્છતા હોય એવા મિત્રોએ 14/5/2026 સુધીમાં અરજી કરી દેવી। તો મિત્રો, માહિતી તમને ગમી હોય, સંતોષકારક લાગી હોય તો વિડીયો લાઈક કરજો, અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો। ધન્યવાદ મિત્રો, ખૂબ ખૂબ આભાર।